લે ગુરસેટ તો ગુતા લાગી ગુરસેટ આ ગુરસેટ એ ગુરસેટ કોણ સીતારામ બોલા આચાર બદર ભાઈ સગર ભાઈ દા વેગા દ હવાર ના પેલા રાતે મોડું કીધું હુવામાં પાણી વાતો હતી હા ત્યાં તો બેઠો બાંધી લઉં શાક બનાવવું ને તું એક કામ કર હા ગાંઠિયા ગાંઠિયા ડોહી તો વજી જઈને પિયર આવતી ને બુઢાણી છે તું નહીં આબા મેં તો ઉતાવળા આવે હું વારો આવ્યો લઉં સીતારામને ગાંઠિયા લેવા મોકલો ગોધરા તો હોટેલ લઉં મગર ડોહી જી પીએ નહીં એ ડોહીજી પિયર ડોહાને આવ્યા ગોદડા કેલવાના વારા ડોહીજી પિયર ડોહાને આવ્યા ગોદડા કેલવાના ડોહીજી જી આવતી ન હવે તો કાંઠિયો ભાંગી નાખવો છે ધરાય રહું તો હવે હરે હરે ગાંઠિયાનું શાક ખાઈ ડોહી આવે તો કઈક બનાવે બીજા આવ ધરાયો એ બાપા એ મળી દે એ રામ Let's go. હા વાળી તો નાખું હે આ બધો કચરો પીડ્યો જતો ઓલો સીતારામ કઈ ધંધો ન કરતો કાંઈ જો છે દેખાતો ને પીડી સીતારામ કઈ ગયા હતા યો ગુરસેટ ગાંઠિયા આવી જા ગાડિયા લાવ્યો મને નાખું શાક નથી લાવે એમ નહીં તો ટમેટા ને કઈ લાવ્યો મને ગાંઠિયા મગાવ્યા ગાંઠિયા લેવો ખબર છે ને ઓય બાપા ટમેટા લાવવા પડે ગાંઠિયા શાકમાં તમે ખાલી ગાંઠિયા જ પૈસા આપ્યા એમાં ટમેટા થોડા આવે એ તારે કઈ ખીચામાં ચાલ તો મેં દીધા તો હાલ બા, હાલ છે. તને કાલ હો દીધા હા એટલી સિગડા કરે થોડું કઈ આવે પછી કે ગાંઠિયા એ તો ડોહી પી લઈ ઓય બાપા વાગે વાત કરી હાલ તો ગાંઠિયા શાક તો કરી બત્રીને ફોન કરજો ટમેટા લેતા ફોન કરી ઈ ડોહા અહીંયા આપણે બે ગાંઠિયા થયેલી છે આ બધું સાફ કરી જતા આપણે હું ખાવો તમારું હવે ન લઈ ફોન આવો ટમેટા પાછા આગા લઈ લે આય પછી તને તો દે હું તપેલું લેવું તો લઈ આવું તપેલું છે ને રાઈકો ગાંઠિયા શાકુન સીતારામ ક્યાં ગયો છે હા ટમેટા ને ડુંગળી મળી ડુંગળી તો ડુંગળી હા આવો ડુંગળી તું હું આને બેઠો હે ઈસકે બેઠો ઈસકે બે બે આને બેઠો આને આપણે બે ને ખાવાનું છે આને ગપ્યો ઈસકો કેવો મસ્ત ચાલે આને બે ના નો એટલી કપાઈ હેઠો બે આને મને જપાન હેઠો આને હેઠો ગુંડાની આમ તો બાપા આને લીયો આને મને છે હેઠે ગુંડાની આને લીયો ઉપર સીધા મારી નાખી દે હેઠો એ તમે કાપો તો આવો નવા કારીગર ને સીતારામ બધા મારે કેવું કાપવું જોઈએ એ ડોહીજી પિયર ને ડો ડુંગળી વારે એલા તો દઈ દીધા હવે હેઠો ઉતરી ને એમ કહું હવે એક વાર વાગો તો પછડીને પાડી દે એ ડોહીજી પિયર ને ડો મોળે ડુંગળી લા સીતારામ હેઠો ડુંગળી ભાગી બે ડોહીજી પિયર ને ડો મોળે ડુંગળી ગુરસેટ વાહ ડોહી વિના ગમતું નથી રે મને ગમતું નથી રે ગુરસેટ વાહ તમને કોના ગમે એમની તું હમણાં આમ જો હો ને હા ફરવા હા ફરવા નહીં આમ ડોહી ના ગામ બગી જો હો ને એની ઘેરે નતો જો ને નતો જો નહીં રાત નો હોય શું કરે ડોહી એમ ના લાફો માર્યો તો એ લાપો બાપો થોડી મારે આવે તું પણ એમ લાગે માર્યો તો મારે હરકી મોઢે ડુંગળી ને કે શાક ની ખાવા મળે
તો મારે ખાવું ના આવે, હું તો તમારી હાટુ મહેનત કરું. ડોહી 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 તમને બાવા ખાવાનું કર્યા રે મને ડોહી બાવા કર્યા રે સાકું તમે દેખી દૂધી થઈ ગઈ. કોણ હે એલા કોણ હે કોની નો હે એલા કોણ વગાડે કેવાનું સોરાય સોરાય જોવું છે મારે ફોન પપુડું વગાડે આવા દે ખબર આસ કરે ની એલા તું વગાડતો એમ ત્રી બપોરના 12 વાગ્યા હુવા જતો હોય તો હું બધા ગાંડા ની જેમ બાજો છું. હુવા દે પપુડું વગાડે પપુડું છે પુષ્પા ઝુકેગા નહીં સાલા. આ પપુડું લાવ્યો ક્યાંથી તું મેળા માંથી લાવ્યો. એમ હા તો આપણે પ્લાન કરીએ. હા બોલ ને. પૂરા શેઠ ને ત્યાં બપોરનો ટાઈમ થઈ એટલે ખાવાનું રાંધીને બનાવતા છે. ડોસી ગયેલા છે પિયર. હા એટલે એ ને સીતારામ બે હાથે શાક બનાવતા છે. આ પપુડું આપણે એમાં નાખી દઈએ એટલે ગળામાં હલવાઈ જાય. નાનું પંપડું છે મારી પાસે. આ બધું આ શાકમાં નાખી દઈ ને એક ઝાડા થાવાની ટીકડી નાખી દે એમાં. પૂરા થઈને ભલે પછી ડબલા લઈને ધોરતા ઉભી બજારે હેંડો હેંડો. પુષ્પા ઝુકેગા નહીં સાલા. ચાલો ચાલો ડોહો બનાવે શાક એવા આખા સીતારામ ને હિસકો જ ખાધો છે. આય ગુડા એ તું અહીંયા ગુડા ની શાક આમ ફોટો કરો આમ જો શાક જો આમ તું કેવું બની ગયું એ શાક બની ગયું હારું તો શાક બનાવીને રોટલા હવે આ ઉતારી લેવું જોઈએ ને હવે મારે તો ધંધા કરીને ધરાયરા અહીંયા જો કેવું મસ્ત શાક બની ગયું બાર લેતો વાર ઉભર લાય તો બેન તો કરી દેવા દે નકર લોસા થાય તક લોસા એ મારે બીજું છે મસ્તીનું તમે તો હું તો ઉભા દો શાક બની ગયા ખાઈ લે તમે હવે. ખાવાના આપણે બેન ચાલે ઉભા હું ઘરે જવાનું છું તમારે તો તું ઘડી દે હું રોટલા લેતો આવું. આવું ગામ ગામ શાક લાવ કૂતરોનો બોટી લે. હું રોટલા લેતો આવું. તપેલી મૂકીને જા રોટલા લેવી આવે તો સુધી હું એક ઝોલો લઈ લઉં. સીતારામ હુજ્જેલો છે. પાડો તો હુતો આ પાડો તો હુજ્જો. શાક નું તો પેલું ઓલા પર પીડું આપણે એમાં હવે સીટી નાખી દઈએ. ભૂરા શેઠ તો કઈ છે નહીં. લઈ તું સીટી લે ને ઓલી ટીકડી લે. હાલ હાલ તમે હાલો આમ હલે છે નહીં ને ભૂરા શેઠ વી ગયા. હવે હવે હું સીટી નાખી દઉં. રેડી બોલી ટીકડી ટીકડી મારી પાસે તો હતી એલા. હા અહીંયા છે હાલો છે ને હાલો ટીકડી નાખી પૂરા દીધી. શેઠને ઝાડા થઈ જાય પૂરું વાંચ્યા પછી પૂરા શેઠ પે રાખશે એટલે પી 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 એમ જ બોલાય છે. હેલો હેલો એટલે આ પણ તો હેઠો ને હજી પૂરા શેઠ આવી રહે તો પાણી રહે. હેલો હેલો ભાગો ભાગો. ये હાલો તો ભેંસ પડી પાડો તને હું કીધું તો ઉભો થા ના કોણ મિત્રો મિત્રો ડોકો મારી જો છે તો હું તા હે તો એ તો હું તો આવું જાય પણ દૂધ પી દે બહુ ઊંઘ આવે. તો ખાવા દે ખાવા દે લે ખાવા ક્યાં પાણી ભैया दादा ये डोही ये तो हैरान किया रो गाटिया गाटिया क्या कन धराय रहा પણ આ તો કે સુગંધ આવે ગજબરી હો ભાઈ 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 હા પડો બાઢો રે બાઢો સીતારામ આ ઉંડેરા ખરખો લઈ જા કે સીતારામ હોય સીતારામ તો કોને ખબર આખો રોટલો તો પીડ્યો એક વાંધો નહીં એ બાર બાર રે શાક ને રે
તારે રામ મારે ખાવું રે પાણી લાઈને રે તું અયો આ કડે હે પૂરા સેટા બો આ કડે આ કામ ન કરું કોઈ ના ખાઈ લે એટલે સીતારામ હા હવે સ્વાદ કેમ બદલી ગયો મને ખબર તમને મને ઓકે રોટલામ કેમ થવા દે રોટલો આવે છે પણ શાકમાં કેમ એમ થાય છે બીજો બટકો ભરવા દે મીઠું દીધું કે બસ દીધું ને આમ તો હું દવા જ આવે એ દવા લઈ નાખ દીધી ને નહીં તું રાખતો હો ને હા કે તો વાંધો નહીં કાકા ની જલ માં તો હું કાટેલ બડા જીવો દે જીવો દે પપ્પા પડો કેમ બોલે હવે જો કે લઈ આવો કોણ નીકળો ને બહાર હવે તમે બહુ કરી હો હે કરી જાડા થઈ ગયા ને આમાં પપોડું બધું હલવાઈ ગયું એટલે કાળિયા ને બત્રી આવે એટલે કઈ કરવું જો હાથ ભૂરો ના ભૂરો છે આમ નહીં આવે ભૂરો છે હું છે આવે હું છે પપ્પલા તમે હાલો તો હાલો પાછી લાગી હાલો ગણી જાવ પાછી એલા એ ભૂરો શેઠ ઓય બાબા તમે મને પાછો ભૂરો શેઠ હવે તમારું હું કરું કે હાલે હુંતી એક પપ્પુડ હલવા ગયો એક ઝાડા પૈસા બોલ્યા પછી કે ભૂરો શેઠ ને પપ્પુડ હલવા ગયો ગળામાં હું છું કોને ખબર એને હું કહી ઉપર કે હીરા હા મેં પે આને કે તેરું હોડી છે એ આવા દે સીતારામ એનું વિચારવું ન આવે ગળામાં તો ખોલો ચાલ હે રોહી માં આવ્યા એક કામ કરી ના પણ આ રોહી મને પૂરે પૂરી નહીં હોય કે આને આને ઊંધા હુરન દીપ મરી વાહમાં ફેર દે નીકળે તો કદા પૂરી ખાલી આપણે આ એમ કરી કે ભૂલા હા ભૂલા હવે હાલો હાલો ભૂલા હાલો ઊંધા વિના આમ કરીને ઊંધા વિના હાલો સારું બાપા તમારું ભગવાન ભૂલું કરે દીકરો સીતારામ ગોતા કે થોડો મોડો બીગડો ને મારું બેટો
મેં કઈ એવું નાખ્યું ને કોણ હરી કરી ગયું ઝારા થઈ ગયા હા પુષ્પા તને કઈ ખબર હે આપડે ઓલું ભૂરા શેઠ ના શાક માં ઓલું પપોડો ને ઓલી ટેકડી નહીં લાડે ની હા. ભૂરા શેઠ હવાર ના ઉભી બજારમાં ડબલા ડબલા લઈ લઈને ધોડે તો આપણું કામ થઈ ગયું એમ ને હા એવું છું ને મજા જ આવી ગઈ પણ હો મોજ આવે છે ને મોજ આવી ગઈ પૂરેપૂરી હો હવે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું ગમે કે કરે એટલે આપણે એના ફૂગી જવાનું આપણે હા ચાલ, હાલો તો આપણે એની માટે એક મોજ કરી નાખીએ હાલો હાલો. હાલો પેલા હાલો. વાર કાની થાય હાલો હાલો કરો ડિસ્કો હાલો આ બધા કામ આવડા તૈયાર જ છે લે ભૂરા શેઠ ને કેવું છે ભાગવા દે એલી. આ ભૂરા શેઠ તમને કઈ ખબર છે નહીં આ સીટી ને ઝાડ નું બધું ઓલા કાળિયો ને ઓલા આવ્યા ને પુષ્પની શાક માં હે ને ઝાડ ને ટીકડી ને પુપુર નાખીને વહી ગયા હા હઈ તઈ ને હતા આગળ પણ ડિસ્કો કરતા કે ભૂરા શેઠ ને ગળા હલવાજી કેવી મજા આવી કે એમ કે ડિસ્કો કરતા અહીંયા હારી ના થવા આવ્યા હા એને હારીને તમને બતાવવા આવ્યા હું એનો બાથરૂમ ભરી એને મારવા છે ભાઈ મારવા એને હાલો હાલો તાવ ઉપર ડિસ્કો કરતા ના આવ્યા ને આપણે હાલો હાલો જો ભૂરા શેઠ કેવા ના સાજો ડિસ્કો કરે મારવાનો છે હા મારવાના હાલો 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 ભાગા હારી ગઈ. આવડા અરે પીછડા પાડી દેવાના હતા બોલો ને. વખતે આવું કરે એટલે હું મારે કેવા મારા પણ ઉભાઈ ન રહી કે પુષ્પા ઝુકે